હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર આજે માલવાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતા દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત નિપજ્યા છે. હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર આજે માલવાહક રોપવેનો ઉપયોગ મુખ્યત્વે મંદિર ટ્રસ્ટના કામકાજ, શ્રમિકો તથા વિશેષ મહેમાનો માટે થતો હતો. આજે બપોરે રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા ત્યારે રોપવેના ટાવરમાં તકનીકી ખામીના કારણે ટાવર નમી પડતા અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળે છે. મૃતદેહોને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં હાલોલના ધારાસભ્ય અને ડીવાયએસપી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ દુર્ઘટના એ સમયે બની છે જ્યારે હાલોલ શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નીકળી રહી હતી. પરિણામે શહેર તથા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. પાવાગઢ જેવું દેશ પ્રસિદ્ધ તીર્થ સ્થળ હોવાથી અહીં બનેલી આ દુર્ઘટનાએ ભક્તો, શ્રદ્ધાળુઓ તથા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી ફેલાઈ છે. હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ. આજરોજ પાવાગઢમાં જે મટીરિયલ રોપવે આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર 6 લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે. હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્ક્વેસ્ટ ભરીને એમને પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે. સ્થાનિક લોકો હતા સર કે પછી કોઈ મજૂર હતા? એ એમના જે 2 ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે. એક રાજસ્થાનના હતા અને બાકીના 3 અહીંયા ગુજરાતના છે. પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે, બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ છે. અને પ્રાથમિક દ્રષ્ટિએ ઘટનાનું કારણ શું છે સર? પ્રાથમિક દ્રષ્ટિએ જ અમે કહીએ છીએ આપને કે એનું જે ઘટનાનું કારણ છે એનો વાયર તૂટી જવાના કારણે ખબર પડી છે. ડિટેલમાં એફએસએલને બોલાવ્યા પછી આગળની અમે બધા જ ગણેશ વિસર્જનનું હતું ત્યાં વિસર્જનમાં હતા અને અમને એકદમ સમાચાર મળ્યા કે આવી રીતે જે લોડિંગ રોપવે છે એની ટ્રોલી આ રીતે તૂટી છે અને એમાં કોઈને વાગ્યું છે અને એ રીતે અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક ત્યાં આગળ સ્થળ ઉપર પહોંચ્યા. સ્થળ ઉપર અમે પહોંચ્યા અને જે પ્રાથમિક માહિતી અમને મળી કે એનું જે આ આખો છે લોડિંગ રોપવે છે અને પાવાગઢનું જે ડેવલપમેન્ટ અત્યારે ડુંગર ઉપર ચાલી રહ્યું છે એની અંદર જે સામાન નીચેથી ડુંગર પર પહોંચાડવાનો એ પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે. અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે 6 લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે. ખૂબ દુઃખદ ઘટના છે અને જે રીતે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યાંથી એમને બધાને સાથે લઈ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી અમે આવ્યા છે. અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બધા જ હાજર છે. જિલ્લાનું આખું વહીવટીતંત્ર, તાલુકાનું આખું વહીવટીતંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓ, મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમાંથી પણ હાજર છે. એટલે અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અમે હાજર છે અને અત્યારે રેસ્ક્યુની જે કામગીરી છે પ્રાથમિક તબક્કે રેસ્ક્યુની કામગીરી